નમસ્કાર મિત્રો, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આપણે ફરી એકવાર જોડાઈ ગયા છીએ સ્ટોક માર્કેટની સાપ્તાહિક ચર્ચામાં. આ સપ્તાહ આખરે રોકાણકારોની ચિંતા કરાવનારું રહ્યું છે, કારણ કે સતત 5 દિવસ સુધી કહી શકાય કે કારોબારી સપ્તાહના જે 5 દિવસ છે તેમાં સતત માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. આજે થોડું માર્કેટ અપ પણ રહ્યું, પરંતુ પાછી ફરી એકવાર ઉપલી સપાટીએથી માર્કેટ ડાઉન થતું જોવા મળ્યું હતું. આખરે આ ઘટાડા પાછળ શું કારણ છે? શું ચૂંટણીનો માહોલ છે એટલે માર્કેટને કોઈ ડર છે, કે પછી આગામી બજેટને લઈને કોઈ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે, કે પછી બીજું કોઈ કારણ છે? તેના ઉપર આપણે ચર્ચા કરીશું. અને આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે ચૂંટણી અંતિમ તબક્કામાં જઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં માર્કેટ કેવું રિએક્ટ કરી શકે છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે. જો માર્કેટને લઈને આપના મનમાં કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં આપ મોકલી શકો છો. અત્યારે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમિલ વ્યાસ. ધ્રુમિલજી, મની નાઇનમાં આપનું સ્વાગત છે. હાય દીપાલી. ધ્રુમિલજી, સૌથી પહેલો એ સવાલ કે આખરે માર્કેટને શાનો ડર છે? શું ચૂંટણીઓ આવી રહી છે, જે ચૂંટણીનો માહોલ છે તેનો કોઈ ડર છે, કે પછી ચૂંટણી પછી જે બજેટને લઈને એક વાત સામે આવી છે કે સ્ટોક માર્કેટથી જે કેપિટલ ગેઇન છે તેના ટેક્સ દરમાં ફેરફાર થવાનું છે, તેની કોઈ અસર જોવા મળી રહી છે? હા, એટલે આપણે જોઈશું તો લાસ્ટ જે ફર્સ્ટ ફેઝનું ઇલેક્શન થયું એ વખતે માર્કેટ થોડું કોન્ફિડન્ટ હતું કે બીજેપી ક્લિયર મેજોરિટી અને સારી એવી જે સીટની વાત થઈ રહી છે એ પ્રમાણે કમબેક કરશે. પણ જેમ જેમ ફેઝ 2 અને ફેઝ 3 ઇલેક્શન ગયા તમે જોશો તો જે પર્સન્ટેજ ઓફ વોટિંગ છે એ ઓછું થયું છે કમ્પેર ટુ લાસ્ટ ટાઈમ કરતા. તો એના કારણે બી થોડું માર્કેટમાં થોડું ડર છે કે શું થઈ શકે છે, એટલી સીટ આવશે કે નહીં આવે. અત્યારે માર્કેટ ઘણું કન્ફ્યુઝ છે અને એ જોતા એફઆઈઆઈઝ ઘણો બધો માલ એ લોકોનો વેચ્યો છે, ખાસ કરીને કેશ માર્કેટમાં અને ઇન્ડેક્સ ફ્યુચર અને આપણે સ્ટોક ફ્યુચરમાં કમ્બાઈન કરીએ તો કાલ સુધી આપણે જોઈએ તો 45,000 કરોડ રૂપીસનો માલ ખાલી એક જ વીકમાં વેચ્યો છે. 45,000 કરોડ બહુ જ મોટી અમાઉન્ટ છે અને એના કારણે માર્કેટના પ્રેશર જોવા મળ્યું હતું. એટલે જે છે એ જ છે કે ક્લિયર મેજોરિટી અને કેવી રીતે બીજેપી ગવર્મેન્ટ કમબેક કરે છે એનું જ થોડું માર્કેટને થોડું એક કન્ફ્યુઝન છે. અને એના કારણે એફઆઈ થોડું બિફોર ઇલેક્શન રિઝલ્ટ પોઝિશન થોડી ઓછી કરવા માંગે છે અને પ્રોફિટ બુક કરવા જઈ રહ્યા છે એ લોકો. ઓકે, તો જ્યારે આપ પ્રોફિટ બુકિંગની વાત કરો છો તો શું આ માહોલને કરેક્શન ખરીદીની તક ગણી શકાય? મને એવું લાગે છે કે થોડું કોશિયસ જે પ્રમાણે એફઆઈના ડેટા આવી રહ્યા છે એ પરથી થોડું લાગે છે કે માર્કેટ થોડું કોશિયસ મોડમાં જઈ રહ્યું છે. અને વીક્સ જે પ્રમાણે જે લાસ્ટ વીક આપણે જોઈએ તો 10-12ની વીક્સ હતી, એ વીક્સ વધીને વોલેટિલિટી ઇન્ડેક્સ અત્યારે જોશે તો 18-18.5નો થઈ ગયો છે. એ ઘણું ઓલમોસ્ટ આપણે કહેવા જઈએ તો 70-80% એમાં જ અપનું જોવા મળે વોલેટિલિટી ઇન્ડેક્સમાં. તો એના કારણે મતલબ માર્કેટને થોડું કન્ફ્યુઝન છે અને લાગે છે કે માર્કેટમાં મોટી વોલેટિલિટી આગળ જોવા મળી શકે છે અરાઉન્ડ ઇલેક્શન રિઝલ્ટ. સો ઇન્વેસ્ટરો અને ટ્રેડરો થોડું પોઝિશન ઓછી રાખે તો વધારે સારું રહેશે એમના માટે. તો આ વોલેટિલિટી લોકો એટલીસ્ટ પોઝિશન સાઇઝિંગ પર ફોકસ કરે તો વધારે સારું, જેથી લોસ કે ઓછો જોવા મળે એ લોકોને, જો લોસ એટલે સાઈડ ઊભા હોઈએ તો. એટલા માટે વોલેટિલિટીને ગેજ કરવા માટે પોઝિશન સાઇઝિંગ પર ધ્યાન રાખે તો વધારે સારું. ઓકે, બેન્ચમાર્ક નિફ્ટી આ વખતે આ સપ્તાહમાં જોવા જઈએ તો તેના જે સાયકોલોજીકલ લેવલ છે તેનાથી ઘણું નીચું જોવા મળ્યું છે. તો આગામી સપ્તાહ કેવું લાગે છે? હજુ આ ઘટાડો કન્ટિન્યુ રહી શકે આગામી સપ્તાહે? હા, જે 21,950નું બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. જો વીકલી ક્લોઝિંગ એની ઉપર છે તો અત્યારે સારું છે. જો વીકલી ક્લોઝિંગ જો 21,950 નિફ્ટીના લેવલ નીચે આવશે તો થોડું માર્કેટમાં કોશિયસ મોડ જોવા મળશે. અને જોવો છો તો ઇન્ટ્રાડે લગભગ 21,550થી 21,750નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. બટ વીકલી તો કમ્પલસરી 21,950ની ઉપર ક્લોઝિંગ આવવું જ જોઈએ જો માર્કેટને આ ટ્રેન્ડ ઉપરનો જાળવવો હોય તો. એટલે અત્યારે માર્કેટ બહુ ક્રુશિયલ ઝોનમાં છે અને ક્રુશિયલ લેવલ ઉપર ઊભું છે. એટલે જે થશે નેક્સ્ટ વીકે આપણને એક્ઝેક્ટ ક્લેરિટી મળશે કે માર્કેટ કઈ બાજુ મૂવ લેશે. અત્યાર સુધી એવું લાગે છે કે આપણે લાસ્ટ વીક વાત કરી કન્સોલિડેશન ઝોનમાં છે. 21,900થી આપણે 22,800ની આસપાસ એમાં જ 1000 પોઈન્ટની રેન્જમાં જ માર્કેટ ફર્યા કરે છે. પણ જો આ રેન્જની બહાર નીકળે તો આપણને નેક્સ્ટ વીક આપણને એક્ઝેક્ટલી ક્લેરિટી મળશે. પણ એટલે થોડું કોશિયસલી મેં કીધું એ પ્રમાણે પોઝિશન સાઇઝિંગ ઓછી રાખીને ટ્રેડ કરવો જોઈએ આ લેવલ પ્રમાણે. ઓકે, ધ્રુવનજી, અહીં એક સવાલ એ પણ છે કે જે રીતે આપણે વાત કરી કે મતદાનની જે રીતે ટકાવારી સતત ગઈ ચૂંટણી કરતા વખતે ઓછી જોવા મળી રહી છે, જેથી માર્કેટમાં એક ડર પણ છે જે સરકારની
લઈને, પરંતુ જ્યારે સરકાર બનશે ત્યાર પછી તરત જ બજેટ પણ આવી રહ્યું છે કે જે સીધી રીતે માર્કેટ પર અસર કરનારું છે. તો શું આ જે વોલેટિલિટી છે તે બજેટ સુધી જોવા મળી શકે? હા, એટલે આપણે એકવાર ગવર્મેન્ટ પહેલા તો હતા માર્કેટ કન્સર્ન એ જ છે ગવર્મેન્ટ કેટલી મેજોરિટીથી આવે છે. અને આફ્ટર દેટ જે હું આવવાનો હશે તે આવ્યા પછી બજેટમાં ખાસ ફોકસ છે બીકોઝ એઝ આપણા પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું છે કે મેજર રિફોર્મ્સ જોવા મળી શકે છે આ બજેટમાં. અને એ જ ત્યારે પછી માર્કેટની રિયલ પ્રોપર ડાયરેક્શન પછી પકડાશે કે એક્ઝેક્ટ માર્કેટ કઈ બાજુ, બીકોઝ એ લોંગ ટર્મ પોલિસીસ આપણને જોવા મળી શકે છે આ બજેટમાં જે નેક્સ્ટ આવશે એમાં. એટલે અત્યાર પૂરતો તો માર્કેટનો ફોકસ તો ખાસ કરીને ગવર્મેન્ટ કેટલી સીટથી આવે છે અને કેટલી મેજોરિટીથી આવે છે એ જ માર્કેટનો ફોકસ અત્યારે દેખાઈ રહ્યો છે. ઓકે ધ્રુમેલજી, માર્ચ ક્વાર્ટરના પરિણામોની સિઝન ચાલી રહી છે, મોટાભાગની લાર્જ કેપ્સના પરિણામ આવી ગયા છે, તો આપનું એનાલિસિસ આ ઉપર શું કહે છે? રિઝલ્ટ તો બધા અર્નિંગ ઘણા સારા છે અને સરપ્રાઇઝિંગ જોવા જઈએ તો આપણે એફએમસીજી આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે મોન્સૂન સારું રહેશે તો એફએમસીજીના રિઝલ્ટ આગળ જતા સારા આવશે. અત્યારે તો રિઝલ્ટ એટલા સારા નથી, પણ લોકોની ગાઈડન્સ નેક્સ્ટ યર માટેની ઘણી સારી જોવા મળી છે કે લોકોનું કહેવું એમ છે કે આ ક્વાર્ટરમાં રૂરલમાં જે ઇકોનોમીનો જે અપમૂળ જે હતું કે ડિમાન્ડ નહીં આવે, પણ આ લાસ્ટ ક્વાર્ટરમાં લોકોની ડિમાન્ડ દેખાઈ રહી છે છેલ્લા મહિનાઓમાં રૂરલ ઇકોનોમી તરફથી. અને એવું કહે છે લોકો કે નેક્સ્ટ યર બી આ કન્ટિન્યુ રહેશે અને જે રૂરલ સાઇડથી બી ડિમાન્ડ જોવા મળી શકે છે. તો લોકો નેક્સ્ટ યર એફએમસીજી કંપનીઝને ઘણું સારું એ લોકો જોઈ રહ્યા છે. એટલે સરપ્રાઇઝિંગ જોવા જઈએ તો હા, એફએમસીજીનું એક સરપ્રાઇઝિંગ આપણને કોમેન્ટ્રી જોવા મળી છે નેક્સ્ટ યર માટે. તો આપણે એવું કહી શકીએ કે એફએમસીજીના માર્જિન્સ અને જે રેવન્યુ ગ્રોથ છે એ અત્યારે બોટમ આઉટ થઈ રહ્યા છે અને અહીંથી પોઝિટિવ આપણને એફએમસીજીના અર્નિંગ્સ જોવા મળી શકે છે. અને એક સારો ડિફેન્સિવ પ્લે તરીકે આગળ આફ્ટર જો મોન્સૂન સારું હશે તો સારો ડિફેન્સિવ પ્લે તરીકે એફએમસીજી પરફોર્મ કરે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, યુએસ ખાતે આજે કહી શકાય એપ્રિલ મહિના માટેનો જે સીપીઆઈ ડેટા છે તે જાહેર થવાનો છે, તો અપેક્ષાથી નીચો જોવા મળશે તો બજારોની પ્રતિક્રિયા કેવી રહી શકે છે? ફેડ રેટ કટને લઈને કેવી શક્યતાઓ જુઓ છો? હા, બજાર લાગે છે પોઝિટિવ એક રિએક્શન આવી શકે છે માર્કેટમાં. અને ઓકે. પણ રેટ કટ તો જૂન જુલાઈમાં તો નથી જ દેખાઈ રહ્યું, બીકોઝ આપણે જો ડોટ પ્લોટ જોઈએ ફેડની લાસ્ટ કોમેન્ટ્રીને ઓન, તો એવું જ લાગે છે કે અરાઉન્ડ સપ્ટેમ્બર પછી જ રેટ કટ આવશે. બીકોઝ ફેડ એટલી ઉતાવળ નહીં કરે એકાદ બે ડેટા જોઈને, થોડું કન્સિસ્ટન્સી પછી જ માર્કેટ રિએક્શન આપશે ફેડ. સો દેટ્સ વાય મને એવું લાગે છે કે સપ્ટેમ્બર પછી જ રિએક્શન આપશે રેટ કટમાં. ત્યાં સુધી રેટ તો આટલા રહેશે, બટ હા એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે માર્કેટમાં. અને હા, યુએસ માર્કેટને ઘણું સારું કરી શકે, પણ અત્યારે આપણે કન્સર્ન એ જ છે કે યુએસ માર્કેટ સારું કરવા છતાં પણ ઇન્ડિયન માર્કેટમાં પ્રેશર જોવા મળી રહ્યો છે એફઆઈ તરફથી સેલિંગના કારણે. એ થોડું કન્સર્ન છે ટેમ્પરરી શોર્ટ ટર્મ પૂરતું. બટ હા, એટલે અત્યારે જો યુએસ માર્કેટ સારું કરે છે તો આપણે બી સારું કરી શકીએ છીએ, પણ અત્યારે કમ્પ્લીટ આપણે પોલિટિકલ મતલબ ઇલેક્શન મોડમાં છીએ, એટલે એના પર વધારે રિએક્શન આપે છે કમ્પેર ટુ ગ્લોબલ ફેક્ટર. ઓકે, ગ્લોબલ ફેક્ટરની વાત છે ત્યારે જીઓપોલિટિકલ તણાવ પણ હવે ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને ક્રૂડના ભાવ પણ ટોચ પરથી નરમ પડી રહ્યા છે. તો બ્રેન્ટ ક્રૂડ વાયદામાં ઘટાડાની શક્યતા? હા, ક્રૂડ લગભગ આ જ રેન્જમાં 80 થી 90 વચ્ચે ડોલર વચ્ચે રહે એવું દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી આ રેન્જમાં રહેશે ત્યાં સુધી આપણે બી કમ્ફર્ટેબલ ઝોનમાં છે ઇકોનોમી, આપણી ઇકોનોમી બી વાંધો નહીં આવે ઇન્ફ્લેશનને ઓન $80-90 વચ્ચે ક્રૂડ રહે તો. અત્યારે જીઓ પોલિટિકલ ટેન્શન આપણે જોઈએ તો સબસાઇડ છે અત્યાર પૂરતું તો એવું લાગે છે કે આ જ રેન્જમાં રહેશે. અને જે આપણા માટે અત્યારે કોઈ ટેન્શન જેવું કોઈ છે નહીં કે ક્રૂડના ભાવ સ્પાઇકમાં રહેવું. હા, $80-90 વચ્ચે એક રેન્જમાં ટ્રેડ કરશે અને આપણા માટે કંઈ નુકસાનકારક છે નહીં અત્યારે તો. ઓકે, ધ્રુવલજી, દર વખતે ચૂંટણીમાં વોલેટિલિટીની માહોલ જોવા મળતો જ હોય છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે ચૂંટણીનો માહોલ હોય, મે મહિનાની વાત કરું છું, આઈપીઓ પણ દૂર રહેતા હોય છે, પરંતુ આ વખતે 20 વર્ષ બાદ એક એવો રેકોર્ડ બની રહ્યો છે કે ચૂંટણીઓના મધ્યમાં જ, એટલે આ સપ્તાહની જ વાત કરીએ તો 3 થી 4 આઈપીઓ પણ આવી રહ્યા છે, તો ગ્રોથને લઈને એક આ પોઝિટિવ સંકેત કહી શકાય. હા, એટલે માર્કેટ મેં કહ્યું પ્રમાણે કોન્ફિડન્ટ પહેલા હતું જ કે ઇન્કમ્બન્ટ ગવર્મેન્ટ રિપીટ થશે અને આવશે જ, પણ ક્લિયર મેજોરિટી આવશે કે નહીં આવે હજી આપણે એટલે કેવી રીતે ફોર્મ કેટલી સીટ આવે છે હજી આપણે જોવાનું રહેશે. પણ હા, એના કારણે કોન્ફિડન્સના કારણે લોકોએ આઈપીઓ જે કંપનીઝ આઈપીઓ લાવી રહી છે એ લોકો કોન્ફિડન્સ રાખ્યો છે માર્કેટમાં અને એના લીધે જ આઈપીઓ હજી સુધી બી આવી રહ્યા છે. ઇવન હજી ઇલેક્શન ઓલરેડી હોવા છતાં બી આઈપીઓ આવી રહ્યા છે. રીઝન એ જ છે કે થોડું કોન્ફિડન્સ છે માર્કેટમાં એ લોકોને.
અને એ પોઝિટિવ એક સિગ્નલ ગણી શકાય હા આઈપીઓ માર્કેટ માટે. ઓકે, આજની હલચલની વાત કરીએ તો રિયાલિટી અને આઈટી સેક્ટરમાં ખાસ દબાણ જોવા મળ્યું અને ઓટો સેક્ટરમાં મજબૂતાઈ પણ જોવા મળી છે. બીજા પણ ઘણા સેક્ટર છે કે જેમાં મજબૂતાઈ જોવા મળી, પરંતુ હવે આ વચ્ચે ઇલેક્શનનો માહોલ, જીઓપોલિટિકલ તણાવ પણ છે, તો રોકાણકારોએ કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? હા, જે મેં કહ્યું હમણાં લાસ્ટમાં એ પ્રમાણે કે થોડું સાવચેતીથી ટ્રેડ લેવો જોઈએ. પોઝિશન સાઇઝિંગ પર ખાસ ધ્યાન આપે. થોડી વધારે ક્વોન્ટિટી કરતા હોય થોડી ઓછી ક્વોન્ટિટી, જે લોકો વધારે કરતા હોય તો ઓછી ક્વોન્ટિટી આપણે જે બેડ થાય લોસ એ પ્રમાણે કરે તો વધારે સારું, બિકોઝ વોલેટિલિટી બહુ જ જોવા મળશે અને સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ વધી જશે. દેટ્સ વાય એ રીઝનને કારણે થોડી ક્વોન્ટિટી ઓછી રાખે જેથી લોસ બેર કરી શકે અને માર્કેટમાં સસ્ટેન રહી શકે, એ મારું માનવું છે. અને હા, રિઝલ્ટ બી ઘણા સારા આવી રહ્યા છે તો એના રિએક્શન બી આવી રહ્યા છે સ્ટોક્સમાં, પણ એ ટેમ્પરરી પૂરતા જ છે. તરત માર્કેટ પાછું ઇલેક્શન મોડમાં ઝોનમાં આવીને પાછું જે ઇલેક્શન ઉપર જે ઇલેક્શન જાય છે ફેઝ વાઇઝ એ પ્રમાણે રિએક્શન આપે છે માર્કેટ. સો માર્કેટ બી અત્યારે થોડું કન્ફ્યુઝન મોડમાં છે, તો બેટર છે કે આપણે થોડું પોઝિશન સાઇઝિંગ ઓછી રાખે, સાવચેતીથી ટ્રેડ લે. અને ઇન્વેસ્ટમેન્ટમાં બી લોંગ ટર્મ ઇન્વેસ્ટ માટે તો અત્યારે ટાઈમ કોઈ બી તમે લોંગ ટર્મ કરતા હોય તો એના માટે તો કોઈ વાંધો નથી, પણ હા શોર્ટ ટર્મ માટે ખાસ ધ્યાન રાખે ટ્રેડરો ખાસ. તો શોર્ટ ટર્મ માટે કયા સેક્ટર આ ફોકસ કરવાનું કહેશો? હું એ જ કહીશ કે થોડું ડિફેન્સિવ સાઈડ જાય, ફાર્મા એફએમસીજીમાં વધારે થોડું અત્યારે ફોકસ કરે તો વધારે સારું, ટેમ્પરરી પૂરતું એટલીસ્ટ ટીલ ઇલેક્શન. અને પછી ઓકે, અરાઉન્ડ ઇલેક્શન જો પોઝિટિવ રિઝલ્ટ આપણને જોવા મળે તો બેન્કિંગ અને ઇન્ફ્રા કુડ બી ડન બેટર. ઓકે ધ્રુમેલજી, સ્ટોક માર્કેટની સાપ્તાહિક ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ. થેન્ક યુ દીપાલી. તો આ હતા સ્ટોક માર્કેટ એક્સપર્ટ ધ્રુમેલ વ્યાસ, જેમના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચૂંટણીનો માહોલ છે અને ત્યારબાદ જે બજેટનો માહોલ જામશે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. જે શોર્ટ ટર્મના રોકાણકારો છે તેમને સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ લોંગ ટર્મના રોકાણકારો તેમનું રોકાણ જાળવી રાખી શકે છે. તો આ હતી અમારી સ્ટોક માર્કેટ પર સાપ્તાહિક ચર્ચા. આવી જ રીતે એવરી ફ્રાઈડે અમે આપની સાથે જોડાતા રહીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.